જીવ અને શિવમાં ન તો ભેદ છે. જીવ એ શિવ છે, શિવ એ જીવ છે. શાસ્ત્ર તો એવું કહે છે, જે જ્યાંથી એનો ઉદ્ગમ સ્થાન છે, જ્યાં સુધી એ ઉદ્ગમ સ્થાનમાં પુનઃ પાછો નથી જતો, ત્યાં સુધી એ 84 ના ચક્કર ગાવ્યા કરે છે. એક સૂર્ય છે અને આ સૂર્યનો બીમ નીચે 12 કુંડાની અંદર જુદો જુદો વ્યાપે છે. પાણી ભરેલા 12 કુંડા છે. એ સૂર્ય એ 12 માં પૃથક દેખાય. સૂર્ય એક, એમાં દેખાય છે વિવિધ સ્વરૂપે, એક બ્રહ્મ પણ જુદા જુદા સ્વરૂપે, અંદર ભેદ સ્વરૂપે દેખાય. એમાંથી એક પથ્થર લો અને ઘટને એટલે એ કુંડાને તોડો, એ જલમાં જે બિંબ છે એ જ્યાંથી આવ્યો તો ત્યાં પાછું જશે. એ બિંબ જ્યાંથી આવે છે ત્યાં પાછું જાય છે. ઘણા બધા લોકોની ભ્રાંતિ છે શિવ અને વિષ્ણુમાં ભેદ છે. સાંભળો, આ શાક્ત હો યા વૈષ્ણવ હો, આપ ગાણપત્ય હો, આપ ચાહે શૌર હો, અરે આપ દુર્ગાના શક્તિ સ્વરૂપને માનતા હો, પણ ન ભેદમ, આ બ્રહ્મ તો એક છે, વિધ સ્વરૂપે ભાસે છે.